કલાકો માટે હવામાન વિભાગે કયા વિસ્તારોમાં આપી દીધું રેડ એલર્ટ? અત્યારે મધ્ય ભારત ઉપર સક્રિય ઉત્તરીય મધ્યપ્રદેશ અને એ લાગુના વિસ્તારોમાં જે મિત્રો મિની વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ છે કે ડીપ ડિપ્રેશનની અંદર અત્યારે ગુજરાતની નજદીક આવતી જોવા મળી રહી છે. આ વરસાદની સિસ્ટમ મિત્રો આવનારી કલાકો જેમાં મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના અમુક ભાગોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ લાવશે. એટલું જ નહીં મિત્રો, અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો, જેની અંદર રાજ્યના ભરૂચ લાગુના વિસ્તારો હોય તો ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોની હોય તો બીજી તરફ અમદાવાદના અમુક વિસ્તારોની અંદર અત્યારે જ મિત્રો મોડી સાંજ દરમિયાન ગાજવીજ સાથેનો શરૂ થઈ ગયો છે વરસાદ. આ સાથે બીજી તરફ મિત્રો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો કે સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર એ સિસ્ટમના વાદળોનું ઝુંડ આવી ચૂક્યું છે. મિત્રો આવનારી કલાકોની અંદર જાણો કે રાજ્યના હજુ પણ કયા વિસ્તારોની અંદર શરૂ થશે મિત્રો ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ. આજે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે ઉત્તરી ગુજરાત, તો આવનારી કલાકોની અંદર આવતીકાલે પણ અમુક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની શક્યતા આ સિસ્ટમના કારણે રહેશે. તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આવનારી કલાકો માટે હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા જિલ્લાઓને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની અંદર સિગ્નલો આપી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ મિત્રો આ જ રીતે આ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને જેનો ઘેરાવો રાજ્યના કયા ભાગોની અંદર વધારે વરસાદ આપશે, કારણ કે આજે રાત્રે ઉત્તર પૂર્વ ગુજરાત લાગુના અમુક વિસ્તારો જે સરહદી વિસ્તારો છે ત્યાં મેઘ તાંડવ થઈ શકે છે. એટલું જ નહીં, મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની ચેતવણી હોવાના કારણે ગુજરાતની અંદર મિત્રો મધ્યપ્રદેશ પરથી આવનારી નદીઓની અંદર આવી શકે છે ઘોડાપૂર, કારણ કે ઉપરવાસની અંદર અત્યારે મેઘરાજા બહબહાટી બોલાવી રહ્યા છે આ સિસ્ટમના કારણે. તો મિત્રો આપણે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ. પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર અત્યારે ઉત્તરીય મધ્યપ્રદેશ અને મિત્રો દક્ષિણીય ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જે અત્યારે મિત્રો ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થઈ ગઈ છે અને આવનારી 24 કલાકની અંદર આ સિસ્ટમ મિત્રો રાજસ્થાનના ભાગો તરફ આગળ વધશે ને જેના કારણે રાજસ્થાનના ખાસ કરીને ઉદયપુર લાગુના આજુબાજુના વિસ્તારો ઉપર આવશે, ત્યારે ગુજરાતના ઉત્તરી ગુજરાતના ભાગો હોય આ સહિત અન્ય વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે ખાબકશે ભારે વરસાદ. મિત્રો આ સિસ્ટમ અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો તો રાજ્યની અંદર ઉત્તરી ગુજરાતના, પૂર્વ ગુજરાતના અને ઉત્તરીય સહિત દક્ષિણી અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એમનો અત્યારે દક્ષિણીય પશ્ચિમનો છેડો છે એ ઢોળાવ તો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે મિત્રો મોડી સાંજ થવા આવી છે ને તમે અહીં જોઈ શકો છો કે મધ્યપ્રદેશ લાગુના ઉત્તરીય અને લાગુના રાજસ્થાનના કોટા ભાગો ઉપર આ ડીપ ડિપ્રેશન જેવી વિશાળ વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે. આ સિસ્ટમનો સૌથી વધારે સક્રિય છેડો મિત્રો ઉત્તરીય અને પશ્ચિમી ભાગનો છેડો જોવા મળી રહ્યો છે અને જે રાજસ્થાન અને ગુજરાત ઉપર મિત્રો ઢોળાવ એમનો જોવા મળી રહ્યો છે ને જેના આપ અહીં જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના એનિમેશનની અંદર. તો મિત્રો એ સિસ્ટમના વાદળો અત્યારે ધીમે ધીમે દક્ષિણીય પશ્ચિમની દિશા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને જેના કારણે ગુજરાતના ભાગોની અંદર પણ સિસ્ટમના વાદળોનું જોર અત્યારે સૌરાષ્ટ્રની અંદર પણ અમુક ભાગોની અંદર વધતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો હવે જાણો કે રાજ્યના કયા ભાગોની અંદર આ સિસ્ટમ આવનારી કલાકોમાં ખાબકશે અતિ ભારે વરસાદ. અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે નજર કરી શકો છો તો જેની અંદર ખાસ કરીને ભરૂચ લાગુના વિસ્તારો હોય, ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારો હોય, જેમાં તમે જોઈ શકો છો ઘોઘા દરિયાકાંઠો હોય, ભરૂચના આમોદ લાગુના વિસ્તારો હોય, જંબુસર, દેવલા લાગુ સહિત અમદાવાદના અમુક વિસ્તારોની અંદર અત્યારે મોડી સાંજ દરમિયાન મિત્રો ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યા છે. તો મિત્રો આજે વલસાડ, ડાંગ, નવસારીના અમુક ભાગોની અંદર તો ભારે, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે, જેની અંદર નવસારીના અમુક ભાગોની અંદર મિત્રો 3 થી 4 ઇંચ સુધીના વરસાદો ખાબકી ચૂક્યા છે. તો વલસાડની અંદર પણ 4 થી 5 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ મિત્રો ભારે વરસાદનું જોર વધવાના પગલે અત્યારે જ લેટેસ્ટ હવામાન વિભાગ તરફથી
એલર્ટનો મેપ ગુજરાતનો જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિ માટે રાજ્યના કયા ભાગોની અંદર કેવું રેડ અને ઓરેન્જ સહિત યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એ આપણે સૌથી પહેલા જાણી લઈએ. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે ભારતની અંદર ગુજરાત સહિત અન્ય રાજ્યોની અંદર છેલ્લી 24 કલાકની અંદર વરસાદની કયા કેવા વિસ્તારોમાં જોવા મળી છે ગતિવિધિ, એ અહીંનો મેપ જોઈ લઈએ તો જે મિત્રો અહીં બતાવવામાં આવ્યો છે ને જેમાં તમે જોઈ શકો છો છેલ્લી 24 કલાકની અંદર મિત્રો સૌથી વધારે વરસાદની ગતિવિધિ મહારાષ્ટ્રના પુણે મુંબઈના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં જોવા મળી છે, જેમાં અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના પૂર્વ મધ્યપ્રદેશની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. અને ગુજરાતની અંદર પણ તમે નકશાની અંદર જોઈ શકો છો કે ખાસ દક્ષિણી ગુજરાતના ડાંગ, વલસાડ આ સાથે નવસારીના વિસ્તારોની અંદર મિત્રો 8 ઇંચ સુધીના જે વરસાદો ખાબક્યા છે, જેને લઈ અતિ ભારે વરસાદનું મિત્રો અહીં કેસરી કલરનું જે ટપકું રજૂ કરવામાં આવ્યું. તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર ઓછી વરસાદની ગતિવિધિ જોવા મળી છે. સૌરાષ્ટ્રની અંદર પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ, જેમાં ભાવનગર, અમરેલી સહિત અમદાવાદના પંથકો અને ઉત્તરી ગુજરાતના પંથકોની અંદર જે વરસાદ મિત્રો છેલ્લી 24 કલાકની અંદર જોવા મળ્યો છે તે આછા વાદળી કલરથી દર્શાવવામાં આવ્યો છે. ને મિત્રો આ જ રીતે તમે જોઈ શકો છો કે રાજ્યના વિસ્તારો સહિત ભારતના અન્ય રાજ્યો કે જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાનના અમુક વિસ્તારો, ઉત્તર પ્રદેશ આ સાથે જ ઓડિશાથી લઈ આ વિસ્તારોમાં જે વરસાદની ગતિવિધિ જોવા મળી છે એ અહીં બતાવવામાં આવી છે. ને મિત્રો બીજી તરફ આવનારી કલાકો એટલે કે આજ રાત્રિ માટે રાજ્યની અંદર કયા ભાગોની અંદર ભારતીય હવામાન વિભાગે આપી દીધું કેવું એલર્ટ. તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે અત્યારે ખાસ કરીને ઉત્તરી ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો એટલે કે ગુજરાતવાળા વિસ્તારોની અંદર અતિ ભારેથી પણ વધારેનો રેડ એલર્ટનું અત્યંત ભારે સિગ્નલ આપી દેવામાં આવ્યું. તો બીજી તરફ મિત્રો કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનના મધ્યપ્રદેશના ભાગો હોય, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર તો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ હવામાન વિભાગે આજે જાહેર કરી દીધું છે. જેમાં મિત્રો આવનારી કલાકોની અંદર જેમાં 24 કલાકની અંદર મધ્ય ભારત ઉપર જે ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તે આગળ વધશે ને જે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ જશે, રાજસ્થાનના ભાગો ઉપર આવશે ને જેના કારણે રાજસ્થાનના રણવાળા વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમના કારણે મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ ઓરેન્જ એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ મિત્રો આવતીકાલની અપડેટની અંદર પણ તમે જોઈ શકો છો કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપણા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજસ્થાનના રણવાળા વિસ્તારો, મહારાષ્ટ્રના વિસ્તારો, મધ્યપ્રદેશ અને અન્ય રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ અને યલો એલર્ટના મિત્રો ભારે વરસાદની ચેતવણી આવતીકાલ માટે પણ આપી દેવામાં આવી છે. તો આ સાથે 6 તારીખના મેપની અંદર માત્ર ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. અને મિત્રો હવે પછી જાણી લો કે અત્યારે મોડી સાંજ દરમિયાન ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર લેટેસ્ટ જે મેપ જાહેર કરવામાં આવ્યો એલર્ટનો, જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે આવનારી કલાકો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય, આ સાથે જ ઉત્તરી ગુજરાતના વિસ્તારો, જેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર જે ખાસ પૂર્વ લાગુના વિસ્તારો છે વિસ્તારોમાં આજે રાત્રે સરહદી વિસ્તારોમાં થઈ શકે છે મિત્રો મેઘ તાંડવ. મિત્રો રાજ્યની અંદર આવનારી કલાકોમાં 4 જેટલા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટનું અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવ્યું, જેમાં દક્ષિણી ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી આ સાથે સાબરકાંઠા અને બનાસકાંઠા 2 ઉત્તરી ગુજરાતના અને 2 દક્ષિણી ગુજરાતના જિલ્લા કે જેની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ મિત્રો હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. તો બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા સહિત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ડાંગની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આવતી કલાકો માટે જાહેર કરી દેવામાં આવ્યું. તો બીજી તરફ મિત્રો અત્યારે ભરૂચના સહિત ભાવનગરના અમુક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને એમાં જ ભાવનગરના ઘણા પંથકો હોય, અમદાવાદના ઘણા પંથકો હોય, આણંદ લાગુના વિસ્તારો સહિત વડોદરા, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભાવનગર અને અમરેલીના પંથકોની અંદર પણ
આવનારી કલાકોની અંદર મિત્રો ભારે વરસાદ પડી શકે છે અને જેને લઈ ગુજરાત હવામાન વિભાગે મિત્રો આટલા જિલ્લાઓની અંદર આગામી કલાકો માટે યલો એલર્ટની ચેતવણી મિત્રો આપી દેવામાં આવી છે। તો બીજી તરફ અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે રેડા વરસાદી ઝાપટાથી લઈ હળવા મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। એ વિસ્તારોમાં વોર્નિંગ કોઈ આપવામાં આવેલી નથી। તો બીજી તરફ મિત્રો આવતીકાલનો પણ મેપ તમે જોઈ શકો છો। આવતીકાલે માત્ર દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું, જેમાં નવસારી અને વલસાડ બે જિલ્લાની અંદર આવતીકાલે પણ હજુ અતિ ભારે વરસાદનું સિગ્નલ યથાવત રહેશે। તો બીજી તરફ ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ 5 થી લઈ એ વિસ્તારો છે કે જેની અંદર મિત્રો યલો એલર્ટ ભારે વરસાદનું સિગ્નલ આજે અને આવતીકાલે પણ આપી દેવામાં આવેલું છે। સાથે આ મિત્રો અત્યારે જે સિસ્ટમ જોવા મળી રહી છે એ સિસ્ટમ મધ્યપ્રદેશના ઉત્તરીય એ લાગુના રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે। આ સિસ્ટમ મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર અત્યારે મજબૂત જોવા મળી રહી છે અને જેમનો ખાસ કરીને સક્રિય છેડો તમે સેટેલાઇટ પિક્ચરની અંદર નિહાળી શકો છો। તો અત્યારે આ સિસ્ટમ પોતાના સેન્ટરની અંદર વાદળોનું જથ્થો વધારતી જોવા મળી રહી છે। તો બીજી તરફ એમનો સક્રિય છેડો દક્ષિણીય એ લાગુનો પશ્ચિમી જોવા મળી રહ્યો છે અને જેના કારણે મિત્રો આવનારી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના આ સાથે જ એ લાગુના મધ્યપ્રદેશ, ઉત્તર ગુજરાત સહિતના રાજસ્થાન લાગુના સરહદી વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર લાગુના સરહદી વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો અત્યંત ભારે અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ। તો મિત્રો આવનારી મોડી સાંજ અને રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની આગાહી રહેશે આપણે જાણીએ તો અત્યારે તો ખાસ કરીને ભરૂચના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો ભાવનગરના પણ અમુક કાંઠાના વિસ્તારોમાં અત્યારે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। તો મિત્રો એ જ રીતે ભાવનગર લાગુના ઘણા પંથકોની અંદર આવનારી કલાકોમાં હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોની અંદર મિત્રો 1 થી 1.5 ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર મધ્ય અને પૂર્વ સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી સૌરાષ્ટ્રના અમુક બોટાદના વિસ્તારો હોય, સુરેન્દ્રનગરના વિસ્તારો હોય, તો બીજી તરફ રાજકોટ બોટાદના પણ અમુક વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી મિત્રો આવનારી કલાકોની અંદર જોવા મળી રહી છે। તો જેમ જેમ મિત્રો મોડી સાંજ આવતી જશે તેમ દક્ષિણી ગુજરાતની અંદર મહારાષ્ટ્ર લાગુના જે સરહદી વિસ્તારો છે એ પંથકોની અંદર જેમાં તમે જોઈ શકો છો ડાંગ લાગુના વિસ્તારો હોય, વાપી લાગુના, વલસાડ લાગુના, કપરાડા લાગુના જે વિસ્તારો છે એ પંથકોની અંદર આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વ્યારા આ સાથે જ નર્મદા લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાતની અંદર પણ આવનારી કલાકોની અંદર જેમાં પણ મિત્રો અમદાવાદ સુધીના વિસ્તારો હોય, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ખંભાત, તારાપુર, ધોળકા લાગુના પંથકોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો હળવા મધ્યમથી લઈ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો રાત્રિની વરસાદની આગાહી જોઈએ તો તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળશે, જેમાં રાત્રિથી મિત્રો ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું ભારે જોર વધી શકે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ સાથે ખેડાના કપડવંજ લાગુના, અરવલ્લી લાગુના વિસ્તારો, દાહોદ આ સાથે ગોધરાના પંથકો હોય એ પંથકોની અંદર મિત્રો જેમાં પણ જે સરહદી રાજસ્થાન મધ્યપ્રદેશના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે ને અંદરના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે। તો તમે જોઈ શકો છો મિત્રો કે આજે મધ્યરાત્રિ દરમિયાન આ ડીપ ડિપ્રેશન રાજસ્થાનના નજદીકના ભાગો ઉપર આવી શકે છે ને જેના કારણે ઉત્તરી ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું જોર વધે ને મિત્રો રાત્રિ દરમિયાન અમદાવાદથી લઈ ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર આ સાથે જ જે ઉત્તરી ગુજરાતના પાલનપુર સુધીના બનાસકાંઠાના વિસ્તારો છે તે વિસ્તારોની અંદર મધ્યરાત્રિથી વરસાદનું જોર વધતું જશે ને મિત્રો આવતીકાલ વહેલી સવારથી બનાસકાંઠાના પણ ઘણા ભાગોની અંદર અને કચ્છના ભાગોની અંદર પણ ભારે વરસાદની આગાહી મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે ને તમે જોઈ શકો છો આવતીકાલે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ જશે ને એમનું સર્ક્યુલેશન ઉત્તર ગુજરાતના ઉત્તરીય પૂર્વ લાગુના મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધારે લાવે તેવું જોવા મળી રહ્યું છે। તો બાકી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો આવનારી 2 થી 3 કલાકની અંદર સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી જોકે ઝાપટા સ્વરૂપે રેડા ઝાપટા તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે।
જેમાં દક્ષિણીય સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર હળવો વરસાદ હજુ મોડી સાંજ સુધીની અંદર જોવા મળી શકે, જેમાં પણ ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિત રાજકોટના અમુક સીમિત વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ આ પ્રમાણે રેડા ઝાપટાથી હળવા વરસાદ જોવા મળે. બાકી મિત્રો મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર પૂર્વ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને જેમ જેમ ત્યારબાદ રાત્રિનો સમયગાળો પસાર થતો જશે અને મિત્રો આવતીકાલ આવતી જશે તેમ ઉત્તર ગુજરાત સહિત કચ્છના ભાગોની અંદર પણ આવતીકાલે અમુક ભાગોની અંદર સારા વરસાદના સંકેતો જોવા